હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં, ફેસબુક પેજમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં. આજે એક સરસ મજાની વાત શેર કરવી છે. મારા બે ભાઈની વાત શેર કરવી છે. એક ભાઈ ગરીબ છે ને એક ભાઈ કરોડપતિ છે. સૌથી પહેલા વાતને શરૂ કરીએ તો એક ભાઈ જે છે, બંને ભાઈ પહેલા જોડે રહેતા. અમુક સંજોગો અને અમુક સમય બાદ બંને ભાઈને નોખું પડવાનું થયું, અલગ રહેવાનું થયું. એટલે બંને ભાઈ નોખા થયા. જમીન મિલકત બધામાં ભાગ પાડી લીધા, ધંધામાં ભાગ પાડી લીધા, બધું કમ્પ્લીટ અલગ થઈ ગયું. એક ભાઈના નસીબ અને મહેનત સારી હશે એટલે થોડોક કરોડપતિ થઈ ગયો 5-7 વર્ષમાં, અને એક ભાઈનું નસીબ ખરાબ હોય કે જે કાંઈ પણ હોય મતલબમાં, તો એ ભાઈ ત્યાંથી પણ જે સ્થિતિમાં હતો ને ત્યાંથી પણ નીચે પડી ગયો. હવે જે ભાઈ નીચે પડી ગયો, જે ભાઈ પૈસા વગરનો રહી ગયો, ગરીબ રહી ગયો, એ ભાઈને ચાર દીકરીને મોટી કરી, ભણાવી ગણાવી અને કમ્પ્લેટ બધું વ્યવસ્થિત કર્યું. અને જે ભાઈ કરોડપતિ થઈ ગયો હતો 5-7 વર્ષમાં, એ ભાઈને માત્ર એક છોકરો હતો. તો સમય સંજોગે બે દીકરીઓના વહેવાળ ગોત્યા, બરાબર છે, સંબંધ ગોત્યા, સંબંધ નક્કી કર્યા, સંબંધ કરી પણ દીધા. બે દીકરીઓ હજી ભણતી હતી, બે દીકરી મોટી થઈ ગઈ હતી એટલે એના સંબંધ કરાવી દીધા. અને ધીમે 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 અમુક વર્ષો વીત્યા એટલે એને લગ્ન કરવાનો સમય આવ્યો. 2 વર્ષ બાદ, સંબંધના 2 વર્ષ બાદ લગ્ન કરવાનો સમય આવ્યો. એટલે દીકરીના બાપને ચિંતા કે ભાઈ પૈસા છે નહીં, કોઈ વસ્તુ છે નહીં, કાંઈ આપણી હાલત નથી એવી કે હું સારા લગ્ન કરી શકું, થોડાક વ્યવસ્થિત, મતલબમાં સારા એટલે કાંઈ એવું હેવી હાઈફાઈ નહીં, પણ મતલબમાં સરસ એવા સારા લગ્ન કરી શકું એવી સ્થિતિ બાપની હતી નહીં. એટલે એણે, જે એનો કરોડપતિ ભાઈ હતો, એની પાસે મદદ માંગી, ભાઈ આ રીતનું છે તો આપણે, તમે મને થોડા ઘણા પૈસા ઉછીના કે વ્યાજે આપો તો હું તમને અમુક સમય બાદ વ્યાજ અને પૈસા બંને પાછા આપી દઈશ એમ. એટલે એ ઓલા ભાઈ ધ્યાન જ ન આપ્યું. એને કીધું મીટિંગમાં છું, આમ છું તેમ છું, 2-3 વાર એની વાત ટાળી દીધી. એટલે આ ભાઈ સમજી ગયા કે ભાઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી પૈસા આપવામાં કે કોઈ વસ્તુમાં, બરાબર. લગ્નની તૈયારીમાં પણ એમને ઇન્ટરેસ્ટ નહોતો. જે કરોડપતિ ભાઈ હતો એનો, બરાબર, એને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ આ ફેમિલીમાં નહોતો. સગો ભાઈ હોવા છતાં એના ભાઈની મદદ ન કરી. હવે કરોડપતિ જે માણસ હતો ને, એના ગામમાં મંદિર બનતું હતું, ત્યાં 11 લાખ રૂપિયા દાનમાં આપ્યા. પછી અહીંયા કોઈ જગ્યાએ સિટીમાં હોસ્પિટલ બનતું હતું તો ત્યાં 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા. કોઈ આશ્રમ બનતો હતો તો ત્યાં 21 લાખ રૂપિયા દાનમાં આપ્યા. મતલબમાં કરોડો રૂપિયાનું દાન એ કરતો, પણ એના ભાઈની મદદ ન કરતો. તમને શું લાગે છે કે આમાં કોની મદદ કરવી જોઈએ અને કોની ના કરવી જોઈએ? ક્યાં દાન દેવું જોઈએ અને ક્યાં મદદ કરવી જોઈએ? તમે કોમેન્ટ કરી દેજો. મને ખબર છે તમને બધાને ખબર છે, બરાબર. મંદિરમાં દાન કરવા કરતા તમારા ભાઈઓ, બહેનો, દીકરીઓમાં મદદ કરો એ બેસ્ટ છે. મંદિરમાં તો દાન કરવા વાળા લાખો મળી જાય ભાઈ, બરાબર છે. મંદિરમાં તો બહુ છે એ લોકો દાન કરવા વાળા, પણ તમારા ભાઈની મદદ કરવા વાળું કોઈ નથી, તમારી બેનની મદદ કરવા વાળું કોઈ નથી, તમારી દીકરીની, તમારા દીકરાની મદદ કરવા વાળું કોઈ નથી. એટલે તમારે જો મદદ કરવી હોય, તમારી પાસે વધારાના પૈસા હોય, તમારે બ્લેક મનીના વ્હાઇટ કરવા છે, બરાબર, તો તમે તમારા ભાઈઓમાં કરો, તમે તમારા કુટુંબમાં કરો, તમે તમારા બેન દીકરીઓમાં કરો. એ તમારે કાંઈ ને કાંઈ કામ લાગશે. હું સનાતની છું, હું સનાતન ધર્મમાં માનું છું, પણ એવું નથી કેતો મંદિરમાં સાવ ન દેવા જોઈએ, બરાબર, પણ પહેલા તમારા કુટુંબમાં આપો, પહેલા તમારા ભાઈઓમાં આપો, પહેલા એને મદદ કરો. હવે જે દીકરીનો બાપ હતો ને, જેના લગ્ન નક્કી થઈ ગયા હતા દીકરીઓના, એનો બાપ હતો ને સાહેબ, એને ટેન્શનમાં સુસાઇડ કરી લીધું કે હું લગ્ન નહીં કરી શકું, મારી દીકરીઓને હું નીચું જોવાનું થાય સાસરિયામાં, કે એના બાપે કેવા લગ્ન કર્યા એમ. મતલબમાં હાવ મજબૂરી હતી એના બાપની, ભાઈ આત્મહત્યા કરી લીધી એને, બરાબર. એમની પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, એમને ક્યાંયથી પૈસા મળે એમ નહોતા. ઓલરેડી એક તો ભાડાના મકાનમાં રહેતા એ લોકો, બરાબર. એટલે એના બાપને ન જાણે ન છૂટકે સુસાઇડ કરવું પડ્યું. સુસાઇડ નોટમાં એને કાંઈ નથી લખ્યું. એને એમ લખ્યું કોઈનો વાંક નથી આમાં, કોઈનું આમ નથી, મને ખાલી માનસિક, હું ખાલી શું કહેવાય, થોડોક ટેન્શનમાં છું ને એવું છે એટલે મેં સુસાઇડ કર્યું છે. મારા સુસાઇડ પાછળ કોઈ કારણ નથી, અને કોઈનો વાંક નથી, કોઈનો ફોલ્ટ નથી, બરાબર. આટલી, મતલબમાં આટલી બધી દુઃખદ પરિસ્થિતિ, આટલી બધી સંકટમાં હતા, તો પણ એના ભાઈએ એને મદદ ન કરી. એના ભાઈ પાસે કોઈ પ્રકારની વસ્તુનું કમી નહોતી, પૈસાની, છતાં એને મદદ ના કરીને એના ભાઈને છેલ્લે આત્મહત્યાનો સમય આવ્યો. આત્મહત્યા કરી તો પણ એનો ભાઈ આવ્યો નહીં, સમજે. આત્મહત્યા કરી એની, શું કહેવાય, અર્થી ઉપર એનો આવ્યો એનો ભાઈ. એનો ભાઈ કંઈક બહાર હશે કે ગમે એવો હોય, મતલબમાં કોઈ પણ કારણોસર એનો ભાઈ આવ્યો નહીં. નહીતર એ ભાઈને, કરોડપતિ જે ભાઈ હતો, એને એક જ દીકરો હતો, એને મદદ કરવામાં શું પ્રોબ્લેમ હતો? પણ નહીં. આજકાલના કરોડપતિ લોકોને, આજકાલના માણસોને ખબર નહીં શું થઈ ગયું છે. મંદિરોમાં દાન કરવા છે, આશ્રમમાં દાન કરવા છે, કોઈ હોસ્પિટલ બનતી હોય, આ તે કોઈ પણ જગ્યાએ ન્યાય અને વ્યર્થ દાન કરવા છે એકદમ. ન્યા દાન કરવાવાળા લાખો મળી જાય સાહેબ. તમે તમારા ભાઈઓની મદદ કરો, તમે તમારા બેનની મદદ કરો, દીકરીની મદદ કરો, દીકરાની મદદ કરો, એ મદદ તમારે કામ લાગશે. ગામમાં મંદિર બનતું હોય, બરાબર, ત્યાં તમે 11-21 લાખ રૂપિયા દાન આપો તો ત્યાં તમને શું ફાયદો છે, બરાબર.
એટલે જો તમારે મદદ કરવી હોય, જો તમારે દાન દેવું હોય તો તમારા સંબંધીને કરો, તમારા ભાઈઓને કરો. બીજાને ન કરો તો કાંઈ નહીં, તમારા સગા ભાઈને તો મદદ કરો ભલા માણસ. હે એટલે ઈ તમારે ક્યારે ને ક્યારે કામમાં આવશે. ઓલો ભાઈ યાદ રાખશે કે ના, મારી ખરાબ પરિસ્થિતિમાં મારા ભાઈએ મને મદદ કરી હતી, મારા કોઈ પણ મતલબમાં સગાવાલાએ મને મદદ કરી હતી, તો આપણે એનું કામ કરીએ એમ. ગમે ત્યારે તમારે ઇન ફ્યુચર એવું નથી, જો ભાઈ કોઈ પણ નાનો માણસ હોય, કોઈ પણ મોટો માણસ હોય, એને એકાબીજાની જરૂર પડે. નાના માણસને મોટા માણસની જરૂર પડે, મોટા માણસને પણ ક્યારેક ને ક્યારેક નાના માણસની જરૂર પડે ને પડે. મારા અનુભવથી કહું છું સાહેબ, બરાબર. બહુ બધા અનુભવ આપણે લાઈફમાં જોયેલા છે, બહુ બધું સહન કરેલું છે, બહુ બધું છે. એટલે એના ઉપરથી હું તમને કહું છું, ગમે એટલો મોટો માણસ હોય, ગમે એટલો રીચ પીપલ હોય, ગમે એટલો પૈસા વાળો માણસ હોય, એક ને એક દિવસ એને નાના માણસની જરૂર પડે ને પડે, 100% પડે છે. તમને કદાચ ગમે એ વાતનો અભિમાન હોય, ગમે એ વાતનો ઘમંડ હોય, એ તમારે કાઢી નાખવો. તમારી પાસે પૈસા ભલે હોય, કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, તમારી પાસે મોંઘી દાટ ગાડીઓ હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ એકના એક દિવસ તમારે નાના માણસની કે તમારા ભાઈની જરૂર પડે અને પડે. તમારી પાસે લાખો મિત્રો હોય, હજારો મિત્રો હોય, 100 મિત્રો હોય, 150, 200 જેટલા પણ મિત્રો હોય, બધા કરોડપતિ કેમ ન હોય, પણ એક સમય એવો આવે કે તમારે તમારા ભાઈઓની જરૂર પડે. બરાબર. તો વધારે કઈ બોલવું નથી, એટલે આટલામાં સમજી જાવ તો ઠીક છે. અને આ વિડીયોને બને એટલો શેર કરજો સાહેબ, કે કોઈ પણ વ્યક્તિ સાથે આવું ના થાય. બરાબર. વિડીયોને બને એટલો શેર કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં પણ ફોલો કરતા જજો. થેન્ક યુ.